હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણી છે એ જાહેર થઈ રહી છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારો છે જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. એમાં બનાસકાંઠામાંથી રેખાબેન ચૌધરીનું નામ છે એ જાહેર કર્યું છે. જ્યારે કોંગ્રેસે છે હજુ એક પણ ઉમેદવારના નામ છે જાહેર કર્યા નથી. પરંતુ બનાસકાંઠા સીટ પર ગેમીબેન ઠાકોર છે એ કન્ફર્મ માનવામાં આવે છે. અને મીડિયાના સૂત્રોથી જે માહિતી મળી રહી છે કે ગેમીબેનને જે ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ગેમીબેન, બનાસકાંઠા સીટ પર તમારે જ લડવાનું છે. આજે જે સમાચાર મળી રહ્યા છે, ગેમીબેન ઠાકોરનું નામ હજી જાહેર થયું નથી. એ પહેલાં ગેમીબેન ઠાકોર પ્રસાર પણ ચાલુ કરી દીધો છે. તો બનાસકાંઠા લોકસભા સીટ કોંગ્રેસનો ગઢ છે એ માનવામાં આવે છે. ગેનીબેન ઠાકોર છે સતત બનાસકાંઠાની વિધાનસભાઓમાંથી છે એ જીતતા આવ્યા છે. શંકર ચૌધરી જેવા ભાજપના ધુવાધાર નેતાઓને પણ ગેનીબેન ઠાકોરે જે પછાડ્યા છે. તો હવે ગેનીબેન ઠાકોર છે એ ડૉક્ટર રેખાબેન ચૌધરી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેની સામે છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને છે એ ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોર છે એ કોંગ્રેસના ઉમેદવાર આવવાની વાતથી ભાજપ છે એ મૂંઝાયું છે. તો શા માટે ભારતીય જનતા પાર્ટીને છે એ ટેન્શન વધ્યું છે એ દરેક ચર્ચા આપણા વિડીયોમાં કરીશું. શું છે બનાસકાંઠા લોકસભા સીટનું જ્ઞાતિ સમીકરણ, આ સીટ પર અગાઉના પરિણામો શું કહી રહ્યા છે, સાથે બંને પાર્ટીના ઉમેદવારો તો જાહેર થઈ ચૂક્યા છે. ભરૂચ લોકસભા સીટની જેમ બનાસકાંઠા લોકસભા સીટ પર પણ ફાઇટ થઈ શકે છે. કેમ કે આ બનાસકાંઠા છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. જે ગઢ છે ગેનીબેન ઠાકોરે છે જાળવી રાખ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ એને જ ઉમેદવાર છે એ બનાવ્યા છે. તો બનાસકાંઠા સીટ પર શું છે જ્ઞાતિ સમીકરણ અને શું છે અગાઉના પરિણામો, એ દરેક ચર્ચા છે આ વિડીયોમાં આપણે વિસ્તૃત કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. તો બનાસકાંઠા જિલ્લો છે ભૂતકાળમાં છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અને હાલ પણ ગેનીબેન ઠાકોરે છે તેની સીટ છે 156 સીટ ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં જીતી અને કોંગ્રેસને માત્ર 19 સીટ છે એ મળી છે. તો એ 19 સીટમાંથી એક સીટ છે ગેનીબેન ઠાકોરની છે અને કોંગ્રેસ પાર્ટીએ એને જ ઉમેદવાર છે એ બનાવ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં છે એ વધારો થયો છે. બનાસકાંઠા લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ સીટ પર ચૌધરી સમાજ છે 18% છે, જ્યારે ઠાકોર સમાજ છે એ 15% છે, આદિવાસી સમાજ છે એ 11% છે અને મુસ્લિમ સમાજ છે એ 10% છે અને દલિત સમાજ છે એ પણ 10% છે. જ્યારે પાલી દરબાર અને રબારી સમાજ 9% છે, જ્યારે મારવાડી પટેલ છે એ પણ 8% છે અને અન્ય વોટરો પણ 10% છે. હવે બનાસકાંઠાના રાજકીય સમીકરણને સમજીએ તો ભારતીય જનતા પાર્ટીમાં છે ચૌધરી સમાજના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી, જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર જે ઠાકોર સમાજમાંથી છે. તો મોસ્ટ ઓફ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના મતો છે એ વેચાઈ જશે. ચૌધરી સમાજના છે એ રેખાબેનને મળશે અને ઠાકોર સમાજના છે એ ગેનીબેનને મળશે. પરંતુ નિર્ણાયક મતો છે એ આદિવાસી, મુસ્લિમ અને દલિતના છે, સાથે પાલી દરબાર અને રબારી સમાજના પણ છે. મુસ્લિમ મતદારો છે પહેલેથી છે એ કોંગ્રેસ સાથે છે એ જોડાયેલા રહેતા હોય છે, એનો છે ફાયદો કોંગ્રેસને મળી શકે છે. જ્યારે દલિત સમાજ પણ મોટા ભાગે છે એ કોંગ્રેસને છે એ વોટ આપતો આવ્યો છે. એટલે આ બનાસકાંઠા સીટ પર નિર્ણાયક છે એ દલિત હોય, મુસ્લિમ હોય, રબારી સમાજ હોય કે પછી પાલી દરબાર હોય. ઠાકોર અને ચૌધરી સિવાયના દરેક સમાજો છે નિર્ણાયક સાબિત થશે. જોવાનું રહેશે રેખાબેન ચૌધરી છે કે ગેનીબેન ઠાકોર છે, બંને છે ક્યાં સમાજને છે એના તરફી છે કરવામાં સફળ થાય છે. જ્યારે બનાસકાંઠા લોકસભા સીટના અંડરમાં આવતી 7 વિધાનસભા સીટની વાત કરીએ તો 7 વિધાનસભા સીટમાંથી 4 સીટ છે એ હાલ ભાજપના હાથમાં છે, જ્યારે 2 સીટ છે એ કોંગ્રેસના હાથમાં છે અને 1 સીટ છે એ અપક્ષના હાથમાં છે. એટલે આ પરિણામ પણ એક તરફી નથી. જેમાં વાવ સીટ ઉપર ગેનીબેન ઠાકોર હાલ ધારાસભ્ય પદ પર છે, જ્યારે ધાનેરા સીટ પર
અપક્ષમાં લડી અને ચૂંટાઈ આવેલા માવજીભાઈ દેસાઈ હાલ ધારાસભ્ય પદ પર છે. એટલે ધાનેરા સીટ પર આ મોદીની લહેર, ભાજપની લહેરની વચ્ચે 156 સીટ ભારતીય જનતા પાર્ટી છે એ 2022ની ચૂંટણીમાં છે રેકોર્ડ બ્રેક લઈને આવી. તો એ મોદી અને ભાજપની લહેરની વચ્ચે માવજીભાઈ દેસાઈ છે એ 36,000ની મોટી લીડથી છે અપક્ષમાં છે એ ચૂંટાણા હતા. જ્યારે દાતા વિધાનસભા સીટ પર કાંતિભાઈ ખરાડી એ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી છે, એ વિધાનસભા લડી અને ધારાસભ્ય છે બન્યા છે. એ સિવાયની થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર એ 4 સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. જેમાંની એક સીટ પર શંકર ચૌધરી પણ ધારાસભ્ય પદે છે હાલ ચાલુ છે અને હાલ વિધાનસભાના સ્પીકર છે. બાદમાં બનાસકાંઠા લોકસભા સીટના અગાઉના પરિણામની વાત કરીએ તો જ્યારથી નરેન્દ્ર મોદી છે એ વડાપ્રધાન બન્યા છે 2014થી, તે સમયથી બનાસકાંઠા લોકસભાની સીટ છે એ ભાજપના કબજામાં આવી છે. 2014-2019માં ભારતીય જનતા પાર્ટી પાસે છે આ સીટ રહી છે. હવે 2024માં છે મુકાબલો ખૂબ રોચક છે. જ્યારે 2009 અને 2004માં છે આ બનાસકાંઠા લોકસભાની સીટ છે કોંગ્રેસના ફાળે ગઈ હતી. અને હવે જોવાનું છે કે જ્ઞાનીબેન ઠાકોર જીતે છે કે રેખાબેન ચૌધરી જીતે છે. બંને મહિલા ઉમેદવારો સામે છે. બનાસકાંઠાની જનતા છે કોને મત આપી અને વિજય બનાવે છે એ પણ જોવાનું રહેશે. તો આ બનાસકાંઠા લોકસભા સીટ પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.